મોટી ખબર સામે આવી છે। સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો છે। પોલીસે ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપી પાડ્યું છે। પાંડેસરા જીઆઈડીસીની મિલમાં આ કારખાનું ચાલતું હતું। પોલીસે 2 લોકોની અટકાયત કરી છે। તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચાઇનીઝ દોરી જે લોકો માટે જોખમ ઊભું કરે છે, અનેક લોકોના જીવ લે છે, તેના પર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે। સુરત શહેરની આ સૌથી મોટી ખબર સામે આવી છે। સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ચાઇનીઝ દોરીનું આખું કારખાનું ઝડપી પાડ્યું છે। પાંડેસરા જીઆઈડીસીની મિલમાં આ કારખાનું ચાલતું હતું। પોલીસે 2 લોકોની અટકાયત પણ કરી છે। ઉત્તરાયણમાં અનેક પોલીસ તપાસ કરવામાં આવે છે કે લોકોના જીવને જોખમ ના રહે। અનેક એવી ઘટનાઓ સામે આવતી રહે છે। ચાઇનીઝ દોરીને લઈ અને અનેક તપાસ હાથ ધરવામાં આવે છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આ ઘટના સામે આવી છે। સુરત શહેરની આ સૌથી મોટી ખબર, પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે ચાઇનીઝ દોરીનું આખું કારખાનું ઝડપી પાડ્યું છે। પાંડેસરા જીઆઈડીસીની મિલમાં આ કારખાનું ચાલતું હતું। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, અનેક તપાસ કરવામાં આવે છે, લોકોના જીવને જોખમ ઊભું કરનારું આ ચાઇનીઝ દોરી જેના પર પ્રતિબંધ છે અને આખું કારખાનું સુરતથી ઝડપાય છે। બિલકુલ થી બંસી સીધા તમને હું તસવીરો બતાવીશ કે જે રીતના પાંડેસરા જીઆઈડીસી છે, આખો આ વિસ્તાર છે, એમ તો જોવા જાય કે પાંડેસરા જીઆઈડીસીની અંદર જે છે કાપડ તૈયાર થતું હોય છે, પરંતુ અહીં તો ઘાતક દોરી પણ તૈયાર થતી હતી। હાલ દ્રશ્યમાં હું તમને બતાવીશ આ આખી મિલ છે અને આ મિલની અંદર જે છે ઘાતક દોરી જે છે તૈયાર થતી હતી, એટલે ચાઇનીઝ દોરી જે છે અહીં જે છે બનાવવામાં આવતી હતી। અને જે રીતના ઝોન 4 ડીસીપી ને માહિતી મળી હતી અને માહિતી મળવાની સાથે તેમને પાંડેસરા સ્થાનિક પોલીસની સાથે રાખીને અહીં દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન માત્ર ચાઇનીઝ દોરીનું એક પાકીટ નહીં કહી શકાય, પરંતુ ચાઇનીઝ દોરી જે છે અહીં તૈયાર કરવામાં આવતી હતી। અલગ અલગ મશીનરીઓ છે અને આ મશીનરીઓથી જે છે અહીંથી દોરી બનાવવામાં આવતી હતી અને ત્યારબાદ એને પેકિંગ કરવામાં આવતી હતી। અને જાણવા મળી રહ્યું છે સૂત્રો દ્વારા કે રાજ્ય જ નહીં પરંતુ વિવિધ રાજ્યોમાં પણ જે છે આ ઘાતક ચાઇનીઝ દોરીની જે છે સપ્લાય કરવામાં આવતી હતી। અને પોલીસે જે રીતના માહિતી મળીને માહિતી મળવાની સાથે પાંડેસરા પોલીસને સાથે રાખીને અહીં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન જે છે મસ્ત મોટું જે છે આ કારખાનું જે છે પકડાઈ ગયું છે। અને જે રીતના પોલીસે ત્યાં 2 લોકોની પણ અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે અને પોલીસ તેમની પૂછપરછ પણ કરી રહી છે કે આ છેલ્લા કેટલાક સમયથી પાંડેસરા જીઆઈડીસીની અંદર આ કારખાનું ચાલતું હતું, આમાંના માલિક કોણ છે, કોણ એની સંડોવણી છે અને અત્યાર સુધીમાં કેટલો માલ બનાવવામાં આવ્યો છે અને ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યો છે તે દિશામાં પણ જે છે પોલીસ જે છે તપાસ કરી રહી છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે ચાઇનીઝ ઘાતક દોરી છે જે રીતના ઉત્તરાયણના પર્વના દિવસે અનેક લોકોના જીવ લેતી હોય છે, પ્રતિબંધિત દોરી છે અને આ પ્રતિબંધિત દોરીનું કારખાનું પાંડેસરા જીઆઈડીસીમાંથી ઝડપાયું છે અને ઝોન 4 પોલીસે પાંડેસરા પોલીસની સાથે રાખીને આ મોટી કાર્યવાહી જે છે કહી શકાય છે કે કરવામાં આવી છે। કારણ અત્યાર દોરી સુધીમાં પોલીસને માત્ર થોડા માત્રામાં જ ક્યાંથી જે છે નાના મોટા સ્ટોલ પરથી ચાઇનીઝ દોરીનો જે છે જથ્થો મળી આવતો હતો, પરંતુ હાલ અહીં તો મોટું કારખાનું જે છે પકડાયું છે। પાંડેસરા જીઆઈડીસીના દ્રશ્ય છે, મોટા પ્રમાણમાં અહીં ફેક્ટરીઓ આવેલી છે, કોઈને એમ લાગતું હશે કે અહીં તો કાપડ તૈયાર થઈ રહ્યો છે, પરંતુ અહીં તો લોકોના જીવ લઈ શકે એવી ઘાતક દોરી જે છે અહીં તૈયાર થતી હતી। હાલ તો ઝોન 4 પોલીસે જે રીતના કાર્યવાહી કરી છે, મોટામાં મોટી કાર્યવાહી કહી શકાય છે અને પોલીસે અહીંથી મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો જે છે કબજે કર્યો છે અને 2 લોકોની પણ અટકાયત કરી છે અને હાલ તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। અને ડીસીપી ઝોન 4 થોડા સમયમાં પત્રકાર પરિષદ પણ યોજશે અને સમગ્ર આની પાછળ કોણ છે અને ઘણા લોકોના નામ ખુલી શકે છે। જી પ્રશાંત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।